નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે તારીખ 7 ફેબ્રુઆરી 2026 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો મારી માહિતી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદી 275 રૂપિયા, 8 ગ્રામ ચાંદી આજે 2200 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2750 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 27,500 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 2,75,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે મિત્રો ચાંદીની બજારમાં ફરી એકવાર માહોલ છે તે ઘટાડા તરફી જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ આજે 25,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,095 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું આજે 1,12,760 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,40,950 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 14,09,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે ખાસ કરીને 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 6,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। આજે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 15,376 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,23,008 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,53,760 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 15,37,600 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 7,100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામનો ભાવ આજે 11,533 રૂપિયા, 8 ગ્રામ સોનું 92,264 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,15,330 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,53,300 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજના 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 5,400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને ફરી એકવાર વલણ છે તે ઘટાડા તરફી જોવા મળ્યો હતો। આપણે ગઈકાલના વિડીયોમાં પણ કહ્યું હતું કે ચાંદીની બજારમાં હજી ઘટાડો થઈ શકે છે અને તે પ્રકારના ઘટાડા તરફી ચાલ જોવા મળી રહી છે। જોકે હવે નેક્સ્ટ ડેમાં થોડો ઉછાળો જોવા મળે તે પ્રકારની શક્યતાઓ પણ દેખાઈ રહી છે, એટલે એકાદ બે દિવસ થોડું ઉછાળ તરફી માહોલ બની શકે છે। તો માહોલ અત્યારે એક પ્રકારે આમ જોવા જઈએ તો માર્કેટમાં ગભરાહટનો માહોલ બનેલો છે, વેચવાલીનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે, જેના કારણે જે ચાંદીની બજાર છે તેમાં સતત ઘટાડા તરફી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। સાથે સાથે સોનાની બજાર પણ હાઈ જે લેવલ હતું ત્યાંથી ઘણી નીચે આવી ગઈ છે અને ઘણા રૂપિયાનો ઘટાડો ત્યારથી જોવા મળી રહ્યો છે। તો આપણે આશા રાખીએ કે સામાન્ય વર્ગને રાહત મળે તે પ્રકારે હજી પણ અહીંથી બજાર ઘટે તો સામાન્ય વર્ગની સ્થિતિ છે તેમને થોડો ફાયદો ચોક્કસપણે થઈ શકે છે। એટલે આગામી સમયમાં ઘટાડો થાય તેવી આપણે આશા રાખીએ અને વૈશ્વિક પરિસ્થિતિઓને આધીન બજારની વધઘટ થતી હોય છે તો રેગ્યુલર અપડેટ તમારા સુધી આપતા રહીશું। ધન્યવાદ।